કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ઓબીસી અનામત મુદ્દે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઓબીસી અનામતમાં વિભાજન વિશે લખતા જણાવ્યું છે કે 27% જે અનામત છે તેના 20 અને 7 એમ 2 ભાગ કરવામાં આવે। ઠાકોર અને કોળી અતિ પછાત જાતિ માટે 20% અનામત આપવાની માંગ ગેનીબેને કરી છે। વધુમાં તેમણે કહ્યું છે કે ઓબીસીની સમૃદ્ધ જાતિ માટે 7% અનામત રાખવામાં આવે। ઓબીસીમાં 5 થી 10 જાતિનો જ વિકાસ થયો છે। ઠાકોર અને કોળી અને બીજી 100 જાતિનો વિકાસ થયા જ નથી। ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે 27% અનામત છે, એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે। અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે 146 જ્ઞાતિ છે, એ જ્ઞાતિ જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય, ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય, મોટા ધંધા રોજગારમાં હોય, એની આર્થિક સ્થિતિ મજબૂત હોય, આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસીનો લાભ મળ્યો નથી, આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય